नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। અમદાવાદ વાડજ ખાતે આવેલી ભાવસાર ચંદ્રભાગા હાઉસિંગ સોસાયટીના આરસીસી કમ્પાઉન્ડ વોલને લઈને રહીશોમાં ઉગ્ર રોષ સાથે આંદોલન। અગાઉ પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ ના આવતા। અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ભાવસાર તથા ચંદ્રભાગા હાઉસિંગ પ્લોટમાં રસ્તો કાઢવા બાબતે પશ્ચિમ વોર્ડ નવરંગપુરા ખાતે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સ્ટેડિયમ વોર્ડના પ્રભારી કાર્યકર ભાવનાબેન, વાડજ વોર્ડના પ્રમુખ રમીલાબેન ડાભી મેમણા, કોંગ્રેસ કાર્યકર પ્રેમલભાઈ, સમાજસેવક શૈલેષ નાણેચા કુકરાણા, જગદીશભાઈ સોનાર અને સાથી મિત્ર સંજયભાઈ પાલીપુર અને ચંદ્રભાગા વિસ્તારના મહિલા મંડળ તથા સ્થાનિકો સાથે મળી અને કોર્પોરેશનને આવેદનપત્ર આપ્યા છતાંય અને કોઈ જ સંતોષ કાર્યક્રમ જવાબ મળ્યો નથી તથા તેમના કહેવા અનુસાર તેમને ઉસ્માનપુરા અને ત્યાંથી નવરંગપુરા ધક્કા ખવડાવી રહ્યા છે અને તેમને કોઈ જ સંતોષ કાર્યક્રમ જવાબ કે નિવેદન મળતું નથી। જે મામલે તેમણે આક્રોશ વ્યક્ત કરતા કોર્પોરેશનને ચીમકી આપેલ છે કે આવનાર ટૂંક સમયમાં તેમને યોગ્ય જવાબ નહીં મળે તો તેઓ મોટી સંખ્યામાં લોકોને જોડી અને ધરણા ઉપર બેસશે। તો હવે આ મામલે છેલ્લા દિવસોથી યોગ્ય જવાબ ન મળતા અને કોર્પોરેશન ઓફિસના ધક્કા ખાઈ રહેલા સ્થાનિકો માટે બેધ્યાન રહેતા તંત્ર દ્વારા શું પગલાં લેવાશે અને શું સંતોષકારક જવાબ આપશે અને તે જોવાનું રહેશે। જાણો સમગ્ર મામલાની હકીકત। રિપોર્ટર સાવન પરમાર, અમદાવાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। હવે અમને પત્ની સાહેબે એક સૂચન આપ્યું હતું, કાલ સામેથી ફોન કરી 5:30 ફોન આવ્યો કે મેં હાઉસિંગ બોર્ડથી નોટિસ પાડવી છે, કોર્પોરેશનને નોટિસ આપી દીધી છે અને તમે કાલે જેટલા જાઓ એટલા જઈ શકશો અને અહીંયાથી લેખિત અરજી લઈ અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એવું કહેવાનું કે તમે પાડો છો તો અત્યારે તમે પાડવા આવો, તમે ના પાડતો તમને લેખિત અરજી આપો અમને લેખિતને, તો અમારી જાતે અમે પોલીસ પ્રોટેક્શન લઈને અમે જાતે પાડીએ। પણ હવે અમને જે હાઉસિંગ બોર્ડના સાહેબે પટણી સાહેબે એવું કીધું હતું તમારે ઉસમપુરા જવાનું, હવે ઉસમપુરા આવી તો ઉસમપુરાવાળા સાહેબ એવું કે તમારે તો નવરંગપુરા જવાનું, એટલે અમારે આમે નામે ઘુમરેમ અમને ગાડી એક ચડાવી દીધી છે એટલે અમારે અમને કામ કરવું નથી કે અમને ખોલવો નથી કે પટણી સાહેબ જૂઠું બોલે કે કોર્પોરેશન જૂઠું બોલે, અમને કોઈ હાથા દલાસા હાલતા નથી। આજની તારીખમાં અમને હાથા દલાસા આપો કે તમારે કોર્પોરેશન આવીને આ પાડવા નથી પાડવા, એ અમને લેખિત એક અરજી આપો ને કે ઉત્તરાયણ અમે આથી 500 માણસ લઈને આવી બે જઈશ કોર્પોરેશનની। મારું નામ રમીલાબેન ડાભી છે। આ મકાન 45 વર્ષથી હાઉસિંગ બોર્ડે ફાળવ્યા છે। જ્યારે કોંગ્રેસની 2018ની સત્તા હતી ને ત્યાંથી આ મકાન ફાળવ્યા છે। 45 વર્ષ થયા। 45 વર્ષની અંદર એક કમોલ પ્લોટ આપેલો, હરેક જગ્યાએ આપ્યો હોય। 1060 મકાન છે, એમે 14 પીસ કોમલ પ્લોટ આપેલા છે, બરાબર। એક નથી આપ્યો, 14 આપેલા। 14 કમોલ પ્લોટ ની અંદર હાલની અંદર 12 તો છે, બરાબર। એમાં ખાલી 2 એમાં આ કમોલ પ્લોટ મારો મેન છે। ભાગ્યલક્ષ્મી આવે, ભાગ્યલક્ષ્મી ને 320 મકાન આવે, આ એના 268 મકાન આવે, તો અમે 567 મકાન ની અંદર આ કમોલ પ્લોટ અમારો વાપરવામાં આવતો હતો। આ રોડ અમારો 45 વર્ષ તો વર્ષોનો વર્ષ છે અને હાઉસિંગ બોર્ડ ને કોઈ આમે લેવા દેવા નહીં, મ્યુનિસિપાલિટી ને કોઈ લેવા દેવા નથી। આ એક જનતા જાગૃત એક રોડ બનાવેલો, એમાં આ રોડ છે બનાવેલો 14 ફૂટ નો છે, પોરો એનો 14 ફૂટ આવે। ચલો આ લોકો મકાન બનાવે છે, એમનો પરફેક્ટ મકાન છે, જે એમનો અધિકારી આવતો હતો જે હાઉસિંગ આપ્યું હતું એ લેખિત પ્રમાણે એમનું કામ છે। હવે આ રોડ બનાવે 45 વર્ષ પછી જયારે ભાજપની સરકાર આવી તારે હવે કમોલ પ્લોટ જાગે છે। કમોલ પ્લોટ નથી, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જગ્યા છે, અમને ઠેરાવ આપો। મ્યુનિસિપાલિટીની કોર્પોરેશનની જગ્યા હોય તો હું આજે આઈટીઆઈ કરું છું, મને આ આઈટીઆઈ કરી છે, આઈટીઆઈ ની અંદર કોઈ જવાબ નથી, તો તમે આઈટીઆઈ ની અંદર અમને હાઈકોર્ટમાં ઠેરાવ આપો કે મ્યુનિસિપાલિટીની જગ્યા છે, તો મ્યુનિસિપાલિટીની જગ્યા છે તો હું અમને કોઈ લડત નહીં લડું, બરાબર। બાકી જો હાઉસિંગ બોર્ડમાં આવશે, રોડ ખાતાની આવશે તો હું ઉગ્ર આંદોલન કરીશ અને હું આ કોર્ટ પાડવાની એક હિંમત હરાઈ અને હું ભલે જેલમાં જાઉં તો જઈશ, પણ બાકી કોર્ટ તો હું પાડી દઈશ, બરાબર। કહેવાનું વત્તા એક છે, આટલી પબ્લિક 1 વર્ષથી હેરાન થાય રહી, 1 વર્ષથી ગોળ મ્યુનિસિપાલિટી એમને ધીરવા નહીં દેતી। અમને હાઉસિંગ કાર્ડ કોઈ ભાઈ બોલ્યા તો હું આવી હતી કે મ્યુનિસિપાલિટી વાળા એવો જવાબ આલે હાઉસિંગ બોર્ડ વાળા કે તમારે જે થાય કરી લે। કોણ છે? રાઠોડ છે, મેન સાહેબ રાઠોડ છે, રાઠોડે જવાબ આપ્યો, બીજો કોઈ નહીં આપ્યો। રાઠોડે એવું જ કીધું કે તમારે જે થાય કરી લો, કોર્ટ તો બનવાનો છે કે કોઈના બાપની કે જાગીરી નથી, આ જનતાના બાપની જાગીરી છે કે સરકારના બાપની જાગીરી નહીં, જનતાએ મકાન ખરીદ્યા છે। મકાન કે સરકાર હાઉસિંગ બોર્ડે મફત નહીં આપ્યા, હાઉસિંગ બોર્ડે પૈસા લઈને મકાન આપ્યા છે અને આજની તારીખમાં એમની 388 ભાઈને ખબર છે કોપરેટિવ કાર્ડ બની ગયા છે, તો કે રોડ કેમ બંધ કરવામાં આવ્યો?
એનું કારણ શું? અમને એનો ઠેરાવ આપો કે રોડ અમે કેમ બંધ કર્યો છે? ટોટલ વસ્તી કેટલી? ટોટલ વસ્તી તો 1060 થી 1060 મકાન ગણી લો, આ 568 મકાન ગણી લો. એક ઘરમાં અંદર 4 વ્યક્તિ ગણશે, 4 તો 1060 માં 1288 માણસ થાય છે. જવાનો રસ્તો રાવાનો રસ્તો જો આવે છે, ભાગ્યલક્ષ્મી નો બંધ થઈ ગયો નથી. 108 આવતું નથી, કચરાની ગાડી આવતી નથી, શાકભાજીની લારી આવતી, અને આ લોકોને જ્યાં જ આવતા ફરી ગુમડે ચડીને જવાનું, કોઈ રસ્તો જ નથી. જે મેન રસ્તો જ બંધ કર્યો તો લોકો હેડશે ત્યાંથી. નથી દુકાન જાવ તો રોડ ફરીને જવાનું, પાછળ જાવ ગમે ત્યાં દવાખાને જાવ તો રોડ ફરીને જવાનું. આ પ્રોગ્રામ કર્યો આખો, આ ફરીને જવાનું. તો કમલ પલટ છે તો કમલ પલટ ની અમને જગ્યા ફાળવી આપો, કાં તમારે જગ્યા આપો ગમે ત્યાં કમલ પલટ. બાકી આ જગ્યા ખોલી જ પડશે અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. અને હું આજે જવાની છું, અત્યારે 2:30 વાગે હું ટાઈમ લઉં છું. 2 વાગે હું મીડિયા હંગાત હું સમજતો હોરી બરાબર સાહેબ ની સામે કે સાહેબ મને જગ્યાનો જવાબ, મને આજે જ હું જવાબ લઈશ, એની સામે હું આંદોલન કરવા બેસી જઈશ. અને આજે